જય શ્રી રામ। 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે, જેનું લોકાર્પણ અને શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024માં કરવામાં આવશે। ત્યારે દેશ વિદેશમાં વસતા શ્રી રામ ભક્તો પોતપોતાનું યોગદાન આપતા હોય છે। તો ચાલો આપણે જાણીએ કે ગુજરાતમાંથી પણ કઈ વસ્તુ અયોધ્યામાં પહોંચાડવામાં આવી રહી છે। સંસ્કારી નગરી વડોદરામાં વસતા ગોપાલક શ્રી વિહાભાઈ ભરવાડ દ્વારા 108 ફૂટ લાંબી તથા 3.5 ફૂટ પહોળી અગરબત્તી તૈયાર કરી અયોધ્યા પહોંચાડવામાં આવી રહી છે। આ અગરબત્તી 1.5 મહિનો એટલે કે 45થી વધુ દિવસ સુધી પ્રજ્વલિત રહેશે। આ અગરબત્તીમાં 151 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવેલો છે તથા 176 કિલો કોપરાનું છીન, 376 કિલો ગુગળ, 376 કિલો ગુલાબ તેમજ અન્ય અને 425 કિલો હવન સામગ્રી તેમજ 1475 કિલો ગીર ગાયનું છાણ મળીને કુલ 3500 કિલો વજનની આ અગરબત્તી બનાવવામાં આવી રહી છે। આ અગરબત્તી બનાવવામાં કુલ 5 થી 5.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયેલ છે, જેમાં વડોદરાના ઘણા રામ ભક્તોએ સહયોગ આપેલો છે। આ 108 ફૂટ લાંબી અગરબત્તી આજ રોજ ભવ્ય કાર્યક્રમ અને પૂજા કરી અયોધ્યામાં પ્રસ્થાન કરવામાં આવી રહી છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે। મિત્રો, આ માહિતી ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।